તો વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ તો સુરત ગ્રામ્યમાં નકલી ઘી અને તેલ ઝડપાયું છે। ઓલપાડના માસમા ગામે એસએમસીની કાર્યવાહી। નકલી ઘીનો જથ્થો ફેક્ટરીમાંથી ઝડપાયો છે। મોટી માત્રામાં મિક્સ ઘી અને તેલ મળી આવ્યું છે। કરોડોનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે તો 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। સુરતના માસમામાં આ મોટા માત્રામાં ઘી અને તેલ નકલી ઝડપાયું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિલેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જે સમગ્ર ઘટનામાં હવે નકલી અધિકારી બાદ હવે નકલી ઘી તેલ ફેક્ટરીઓ આખા કારખાના ઝડપાઈ રહ્યા છે। हाँ जी, ચોક્કસથી જે રીતે સુરત જિલ્લામાં ફરી એકવાર નકલીના નામે અસ્થિના નામે નકલીનો ખેલ જોવા મળ્યો છે। સુરત એસએમસી જે રીતે એસએમસી ઓલપાડ તાલુકાના માસમા ગામમાં રેડ કરવામાં આવી હતી। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે માસમા ગામની જે સીમ છે ત્યાં ગત રોજ એસએમસી દ્વારા મોટી માત્રામાં નકલી ઘી અને નકલી તેલનો કાળાકારનો પર્દાફાશ કર્યો છે। ખાસ કરીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ પણ એસએમસી દ્વારા રેડ ચાલુ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે સુરત જિલ્લામાં મોટી માત્રામાં ફરી એકવાર નકલીના નામે અસ્થિના નામે નકલીનો ખેલ પાડવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે દેશી ઘી છે, દેશી ઘીમાં અમુક કેમિકલ ઉમેરવામાં આવતા હતા અને તેને અને બજારમાં વેચવામાં આવતા લોકોના જીવન સ્તરે ચેડા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે માસમા ગામની સીમમાં જે ફરી એકવાર નકલી ઘી અને નકલી તેલનો મુદ્દામાલ એસએમસી દ્વારા સીઝ કરવામાં આવ્યો છે। 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 2 લોકોની હાલ અટકાયત કરી અને હાલ પણ એસએમસી દ્વારા માસમા ગામની સીમમાં રેડ ચાલુ છે। જી નિલેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। કરોડોનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। મોટી માત્રામાં નકલી ઘી અને તેલ જપ્ત કરવામાં આવ્યું છે। 2 લોકોની અટકાયત પણ કરાઈ।